નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં। ચાલો નજર કરીએ ગુજરાતના બધા 34 જિલ્લાની નાની મોટી ખબર પર। પરંતુ તેના પહેલા તમે આ વિડીયો કયા જિલ્લા કે ગામ, શહેર, મોહલ્લામાંથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો, જેથી અમે તમારા ગામ, શહેર, મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ। ખબરોની શરૂઆત કરતા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડીયોને લાઇક કરી દો, કારણ કે જ્યારે તમે વિડીયો લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અને લોકોને આ વિડીયો બતાવે છે। તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ જરૂરી છે। દેશના અનેક રાજ્યોમાં ભારે ગરમી પડી રહી છે અને હવામાન વિભાગે લૂની ચેતવણી જાહેર કરી છે। અનુમાન મુજબ મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે। રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને દિલ્હી ખાતે આવનારા દિવસોમાં ભારે ગરમી પડવાની શક્યતા છે। આ સાથે જ પંજાબ, હરિયાણા, છત્તીસગઢ અને ઓડિશામાં પણ લૂ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 3 દિવસ સુધી તાપમાન ઊંચું રહેશે, જેના કારણે લોકોને ખાસ સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે। સુરતમાં રહેતા પશ્ચિમ બંગાળના કાર્યકરોમાં ચૂંટણીને લઈને જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો। ઉધના રેલવે સ્ટેશન પર મિની બંગાળ જેવો માહોલ સર્જાયો હતો, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો પોતાના વતન જવા માટે એકત્ર થયા હતા। ભારતીય જનતા પાર્ટીના નેતા ચોટુ પાટીલના નેતૃત્વમાં વોટર સ્પેશિયલ ટ્રેન દ્વારા અંદાજે 1300 કાર્યકરોને પશ્ચિમ બંગાળ મોકલવામાં આવ્યા હતા। જણાવવામાં આવી રહ્યું છે કે આ કાર્યકરો પોતાના વતનમાં મતદાન કરવા જઈ રહ્યા હતા। સમગ્ર ઘટનાક્રમ દરમિયાન સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી અને કાર્યકરોમાં ચૂંટણી પ્રત્યેનો ઉત્સાહ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો હતો। આમ આદમી પાર્ટી એએપીના કથિત હવાલા કૌભાંડ સંદર્ભે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે એએપીના દિલ્હી નેતાના સહાયકનો હવાલા કૌભાંડ ઝડપાયો છે। હવાલાનું નાણું છેલ્લા 1 વર્ષથી દર મહિને ગુજરાત આવી રહ્યું હતું। આ નાણાંનો ઉપયોગ ગુજરાતની જનતા સામે લડવા માટે કરવામાં આવ્યો હતો। તેમણે આગળ કહ્યું કે એએપીના આ હવાલા કૌભાંડ અંગે હજી વધુ મોટા ખુલાસા થશે। ઈરાને અમેરિકા સાથે બીજા તબક્કાની વાતચીતથી ઇનકાર કર્યો છે। ઈરાને હોર્મુઝની નાકાબંધીને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન ગણાવ્યું છે। ઈરાનનું કહેવું છે કે અમેરિકાની સૈન્ય નાકાબંધી સામેની નારાજગીના કારણે તેને વાતચીતથી ઇનકાર કર્યો છે। નાકાબંધી હટાવવામાં આવશે ત્યારબાદ જ ફરીથી વાતચીત શરૂ કરવામાં આવશે। અમદાવાદ ચૂંટણી પ્રચાર માટે નીકળેલા ભાજપ ઉમેદવારને કડક વિરોધનો સામનો કરવો પડ્યો। ઉમેદવાર મૌલિક પટેલનો સ્થાનિક લોકોએ જોરદાર વિરોધ કર્યો। એક સ્થાનિક મહિલાએ ઉમેદવાર અને કાર્યકરો પર કટાક્ષ કર્યો। અગાઉ કરાયેલા વચનો પૂર્ણ ન કરવા બદલ સ્થાનિક લોકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો। તેમણે કહ્યું કે તેઓ જે રસ્તે આવ્યા છે એ જ રસ્તે પાછા જવું જોઈએ। સુરતના કામરેજ જિલ્લાના 84 ગામમાં એક કથિત ટોલ બૂથ સ્થાપિત કરવામાં આવ્યો હતો। રાષ્ટ્રીય ધોરીમાર્ગ 40 પર ટોલ બચાવવા માટે વાહન ચાલકો ટોલ બૂથ પહેલા જ વળીને આ રસ્તે વાહન ચલાવતા હતા। કેટલાક સ્થાનિક લોકો રસીદ પણ આપતા હતા। સમગ્ર મામલે ફરિયાદ મળતા કામરેજ પોલીસે કાર્યવાહી કરી છે। કામરેજ પોલીસે હવે આ કથિત ટોલ બૂથ બંધ કરી દીધો છે। કચ્છ ભારુડિયા એકલધામના મહંત યોગી દેવનાથ બાપુએ અમદાવાદ જિલ્લાના ધાંધુકામાં એક હિન્દુ યુવકની હત્યા અંગે પ્રતિક્રિયા આપી છે। મહંત યોગી દેવનાથ બાપુએ જણાવ્યું કે જો ગુજરાતમાં પણ યોગી આદિત્યનાથની સરકાર હોત તો ધર્મેશ આજે ધાંધુકામાં જીવિત હોત। તેમણે કહ્યું કે જિહાદીઓનું મનોબળ તોડવા માટે એન્કાઉન્ટર કરવું અત્યંત જરૂરી છે। જો જિહાદીઓ સાથે એન્કાઉન્ટર નહીં થાય તો હિન્દુઓની હત્યાઓ ચાલુ જ રહેશે। અમદાવાદમાં રસ્તા પર જાહેરાત કરતા ઝડપાયેલા ઇન્ફ્લુએન્સર સામે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સીજી ઇન્ફ્લુએન્સરે એક ખાનગી કંપનીની જાહેરાત જાહેર રસ્તા પર કરી હતી। તેને અકસ્માતનું ખોટું દ્રશ્ય બનાવી ભીડ એકત્ર કરી હતી। જાહેરાતના શૂટ માટે લોકોને રસ્તા પર ઉભા રાખવામાં આવ્યા હતા। ઇન્ફ્લુએન્સર દ્વારા બનાવવામાં આવેલી જાહેરાત વાયરલ થતા જ કાર્યવાહી શરૂ કરવામાં આવી। પોલીસે ટ્રાફિક જામ સર્જવાના આરોપસર ગુનો દાખલ કર્યો છે। મોટર વાહન અધિનિયમ સહિતની અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે। સુરત ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી એએપીમાં હવાલા કૌભાંડ સામે આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચે એએપી હવાલા કૌભાંડમાં મોટો ખુલાસો કર્યો છે। એએપીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનના પીએ આકાશ મિશ્રાની પૂછપરછ કરવામાં આવી છે। આકાશ દિલ્હીથી સુરતમાં ફંડિંગ માટે આવતા નાણાંનો હિસાબ સંભાળતો હતો। ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજિયાએ જણાવ્યું કે હિમાંશુ પહુજાએ હવાલા મારફતે આકાશને કરોડો રૂપિયા મોકલ્યા હતા। તેમાંના 12.5 કરોડ રૂપિયાથી વધુ સુરતની અંગડિયા ફર્મને મોકલવામાં આવ્યા હતા। આ ફંડિંગ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે કરવામાં આવી હતી। ગુજરાતના અન્ય શહેરોમાં પણ આ રીતે નાણાં મોકલવામાં આવ્યા હોવાની શંકા સાથે તપાસ શરૂ કરવામાં આવી છે।
લોકલેખક દેવયાદ ખવાડે અમદાવાદના ધાંધુકામાં હિન્દુ યુવકની હત્યાના મામલે સરકારને અપીલ કરી છે. તેમણે કહ્યું કે સરકારે હિન્દુ વિરોધી તત્વોને શક્ય તેટલી વહેલી તકે દંડિત કરવું જોઈએ. તેમણે જણાવ્યું કે આજે જો ભરવાડ સમાજ છે તો કાલે બીજો સમાજ પણ હોઈ શકે. સાથે સાથે ખવાડે જણાવ્યું કે તેઓ ભરવાડ સમાજની સાથે ઊભા રહેવા સંપૂર્ણ રીતે તૈયાર છે. વડોદરાના અકોટા વિસ્તારમાં કૈલાશ પાર્ક સોસાયટીમાં ભાજપ દ્વારા આયોજિત સભા દરમિયાન ભારે હોબાળો થયો. વોર્ડ 12ના રહેવાસીઓ મત માંગવા આવેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પર અત્યંત નારાજ હતા. રહેવાસીઓએ કાર્યકરોને ઘેરી લીધા અને વિસ્તારમાં કોઈ વિકાસ કાર્ય ન કરવાના આરોપો લગાવ્યા. પરિસ્થિતિ એટલી તણાવપૂર્ણ બની ગઈ કે કાર્યકરોને વચ્ચે જ પ્રચાર છોડીને સભા સ્થળેથી ભાગવું પડ્યું. ગીર સોમનાથમાં પોલીસે 3 શંકાસ્પદ નૌકાઓ જપ્ત કરી છે. એસઓજીએ કડવારવાર હીરાકોટ બંદરથી 3 નૌકાઓ કબજે કરી છે. બિન નોંધણી અને ટોકન વગર ગેરકાયદેસર રીતે માછીમારી કરવામાં આવી રહી હતી. નૌકાઓ ઓનલાઈન લાઈન નોંધણી વગર દરિયામાં ચલાવવામાં આવી રહી હતી. એસઓજીએ નૌકા માલિકો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે. ભાવનગરમાં સ્થાનિક સ્તરે રાજકીય પક્ષો પ્રત્યે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકરો અને ઉમેદવાર જ્યારે ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા ત્યારે રહેવાસીઓએ તેમની સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો. ખાસ કરીને સ્વપ્ના શિલ્પા સોસાયટીમાં લોકોએ કોંગ્રેસ ઉમેદવારને ઘેરી લીધો અને મૂળભૂત સુવિધાઓના અભાવ અંગે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી. સ્થાનિક લોકોનું કહેવું છે કે પાણી, રસ્તા અને સ્વચ્છતા જેવી સુવિધાઓ માટે વર્ષોથી વારંવાર અરજીઓ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ઓમાનની ખાડીમાં અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો છે. અમેરિકન નૌસેનાના યુદ્ધ જહાજ યુએસએસ સ્પ્રાઉન્સે ઈરાની માલવાહક જહાજ તુસ્કાને અટકાવ્યો હતો. માહિતી મુજબ જહાજને રોકવા માટે અમેરિકન સેનાએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેના અવાજ સામે આવેલા વિડીયોમાં સ્પષ્ટ રીતે સંભળાય છે. ત્યારબાદ અમેરિકન સેનાએ જહાજ પર નિયંત્રણ મેળવી લીધું હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ઘટનાના કારણે ઓમાનની ખાડી વિસ્તારમાં તણાવ વધુ વધી ગયો છે અને બંને દેશો વચ્ચે સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. રાજકોટના કાગવાડ નજીક આવેલ હેવન રિસોર્ટમાં એક દુઃખદ ઘટના બની. પરિવાર સાથે આવેલા 33 વર્ષીય યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું. યુવક સ્વિમિંગ પુલમાં નાહતા સમયે અચાનક બેભાન થઈ ગયો હતો. તેને CPR આપવામાં આવી અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. હોસ્પિટલમાં ડોક્ટરે તેને મૃત જનતાએ ભાજપ ઉમેદવારોના સમર્થનમાં જોરદાર જયઘોષ કર્યો છે. વોર્ડ નંબર 22 ઇન્ડિયા કોલોનીમાં ભાજપ સામે બેનરો લગાવવામાં આવ્યા છે. લોકોનો આરોપ છે કે છેલ્લા 5 વર્ષમાં ભાજપે કોઈ કામ કર્યું નથી. ડી કોલોની અને પારસી ભટ્ટાણી ચાલી આસપાસના વિસ્તારોમાં રોષ ફેલાયો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોએ ભાજપ ઉમેદવારો સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો. સ્થાનિક લોકોએ રસ્તાની સમસ્યા મુદ્દે જોરદાર વિરોધ નોંધાવ્યો. જનતાએ જયઘોષ કર્યો, પરંતુ ભાજપ નેતાઓએ ચૂંટણી પ્રચાર રોકી દીધો. ભાજપ ઉમેદવારોને પ્રચાર કર્યા વિના જ પરત ફરવું પડ્યું.